નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ તેમાં આપણે સ્વાધ્યાય 10.2ની જે રચના છે તે જોઈશું. અગાઉ આપણે સ્વાધ્યાય 10.1માં જે રચના જોઈ ગયા હતા તે આપણે રેખા અને કોઈ બહારના બિંદુ હોય એમાંથી લંબ કઈ રીતે દોરવો એના આધારિત જે રચના તે જોઈ હતી. આજે આપણે સ્વાધ્યાય 10.2ની અંદર ત્રિકોણની રચના કરીશું. એમાં આપણને ત્રણેય બાજુના માપ આપેલા હશે. આપણે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને ત્રિકોણની રચના કરવાની છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1. અહીંયા આપેલું છે ત્રિકોણ XYZ રચો, જેમાં XY બરાબર 4.5, YZ બરાબર 5 અને ZX બરાબર 6 સેમી હોય. અહીંયા આપણે ત્રિકોણ રચવાનો છે તો એમાં ત્રણેય બાજુના માપ આપણને આપી દીધેલા છે. તો સૌપ્રથમ તો આપણે તેની કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિ દોરીએ એટલે આપણને અંદાજ આવી જશે કે કેવી રીતની આકૃતિ બનશે, અને ત્યારબાદ આપણે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને આખી ત્રિકોણની રચના કરીશું. તો અહીંયા આપણને XY 4.5 છે, YZ 5 અને ZX 6 સેમી છે. આપણે ત્રિકોણ જોઈએ. અહીંયા આપણે જોઈએ તો સૌથી નાનું માપ 4.5 છે, એનાથી મોટું 5 અને સૌથી મોટું 6 છે. તો આપણે એવો ત્રિકોણ દોરીએ. સાદી કાચી આકૃતિ આપણે દોરવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલાં આપણે 5 સેમીવાળો YZ છે તે દોરી દઈએ. અંદાજિત આપણે દોરવાનો છે એટલે માપ લીધા વગર આપણે દોરીશું. તો ધારો કે આ YZ છે અને કેટલું છે, YZ બરાબર 5 સેમી. હવે આપણને 4.5 છે એ 5 કરતાં નાનું છે અને 6 કરતાં મોટું, એટલે આ માપ આપણે નાનું રાખવાનું છે, આ માપ મોટું રાખવાનું છે. એટલે આ રીતની આપણે આકૃતિ બની શકે. જે અહીંયા આપણે x નામ આપી દઈએ તો XY 4.5 સેમી થશે અને XZ બરાબર 6 સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ માપ કેવું લાગે છે, થોડુંક નાનું. એનાથી મોટું આ છે અને એનાથી મોટું આ માપ છે. તો હવે આપણે શું કરીશું, આ માપ જે છે એના આધારિત આપણે પાકી આકૃતિ દોરીશું ત્રિકોણની. તો સૌ પ્રથમ આપણે એક રેખાખંડ YZ બરાબર 5 સેમી થાય તેવું દોરવાનો છે. સૌ પ્રથમ આપણે કોઈ બિંદુ Y લઈ લઈએ. તો અહીંયા બિંદુ Y લઈ લઉં છું. હવે આપણે શું કરવાનું છે, YZ બરાબર પહેલાં તો 5 સેમી દોરવું પડશે. તો પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી આપણે 5 સેમી માપ લઈ લઈએ. આ આપણી સ્કેલ છે અને આ આપણું પરિકર છે. તો અહીંયા આપણે 0 ઉપર પરિકરની અણી રાખીશું અને પેન્સિલની અણી 5 ઉપર ગોઠવીશું. એક્ઝેક્ટ માપ આવે એ રીતે આપણે લેવાનું છે. બરાબર સીધું રાખીને તમે માપ લેશો તો જ માપ એક્ઝેક્ટ સરખું મળશે. તો અહીંયા જોઈ શકો છો કે મેં જે માપ ગોઠવેલું છે તે અહીંયા તમે જોઈ શકો છો કે મેં પરિકરની અણી 0 ઉપર રાખી છે અને પેન્સિલની અણી 5 ઉપર રાખી છે. તો આ મેં એક્ઝેક્ટ માપ લઈ લીધેલું છે. હવે આપણે શું કરશું કે પરિકરની અણી Y ઉપર રાખવાની છે અને પેન્સિલની અણીથી આપણે એક ચાપ દોરીશું આ રીતે. હવે આપણે શું કરીશું, અહીંયા આ જે એક્ઝેક્ટ સીધી લીટી છે તે દોરી દઈશું. તો આ રીતનું બનશે. તો અહીંયા આપણે 5 સેમી હતું ત્યાં ચાપ દોરી છે, ત્યાં આપણે શું નામ આપી દઈશું, Z. તો આ YZ બરાબર આપણું 5 સેમી મળી ગયું. હવે આપણે YX બરાબર કેટલા સેમી લેવાનું છે, 4.5 સેમી. તો આપણે પરિકર અને માપપટ્ટીથી માપ લઈ લઈએ.
તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિકરની અણી મેં 0 ઉપર રાખી છે અને પેન્સિલની અણી છે એ 4 અને 5 એની વચ્ચે જે આ મોટો કાપો આવે છે ત્યાં મેં રાખેલી છે, એટલે કે 4.5 મેં માપ લીધેલું છે. હવે આપણે yx બરાબર 4.5 કરવાનું છે. y ઉપર આપણે પરિકરની અણી રાખીશું અને આ રીતે થોડીક મોટી ચાપ દોરીશું. ચલો, આ ચાપ એક દોરી. હવે આપણે શું કરવાનું છે, બીજી ચાપ આપણે z ઉપરથી દોરીશું. એક ચાપ અહીંયાથી y ઉપરથી, બીજી ચાપ z ઉપરથી. તો zx બરાબર કેટલા સેમીનો દોરવાનો છે આપણે? 6 સેમીનો. તો આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 6 સેમી માપ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો પરિકરની અણી મેં 0 રાખી છે અને પેન્સિલની અણી અહીંયા 6 ઉપર ગોઠવેલી છે. હવે આટલું માપ મેં લઈ લીધું છે. તો z ઉપર આપણે પરિકરની અણી રાખીશું અને પેન્સિલની અણી આ પહેલી ચાપ આપણે જે દોરી હતી એને છેદે એવી રીતે આપણે ચાપ દોરવાની છે. તમે જોઈ શકો છો કે બે ચાપ અહીંયા ભેગી થાય છે. હવે આ y અને z છે તો અહીંયા કયું નામ આપવું પડે આપણે? x નામ. તો અહીંયા બંને છેદે છે ત્યાં હું x નામ આપું છું. હવે આપણે આ બંને જે છે ચાપ ત્યાં આપણે x મળી ગયો તો આપણે રેખાખંડ xy જોડી દઈએ. આપણે માપપટ્ટીની મદદથી રેખાખંડ xy દોરીશું. ત્યારબાદ બીજું આપણે xz દોરવાનું છે. તો x અને z ને જોડી દઈએ તો રેખાખંડ xz મળશે. તો આ આપણો થયો રેખાખંડ xz. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી આકૃતિ જે કાચી હતી એનાથી થોડીક મળતી આવતી પાકી આકૃતિ છે. હવે અહીંયા માપ લખી દઈએ. xy બરાબર 4.5 સેમી અને xz બરાબર 6 સેમી મળે છે. તમે માપપટ્ટી વડે પણ માપશો તો આ માપ એક્ઝેક્ટ સેમ મળે છે. આ બાજુ 4.5 એક્ઝેક્ટ મળે છે અહીંયા. અને આ માપ તો આપણે એક્ઝેક્ટ લીધેલું જ હતું. તો આ રીતે આપણે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ આપ્યા હોય એવા ત્રિકોણની રચના આ રીતથી કરી શકીએ છીએ. ચાલો આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આપણને જે માપ આપ્યા છે એના ઉપરથી આપણે કાચી આકૃતિ દોરીશું. તો નાનું માપ અને મોટું માપ એની વચ્ચેનું જે એક્ઝેક્ટ માપ હોય છે તે આપણે નીચે લીધું છે. એટલે 5 સેમીનો આપણે રેખાખંડ YZ દોર્યો. ત્યારબાદ આ નાનું માપ છે એટલે આપણે થોડીક બાજુનું માપ નાનું રાખ્યું છે. આ મોટી બાજુ એટલે માપ મોટું રાખ્યું છે. એટલે 4.5 સેમીનો રેખાખંડ XY દોર્યો અને 6 સેમીનો રેખાખંડ XZ દોર્યો. હવે પાકી આકૃતિ માટે આપણે કોઈ બિંદુ y લઈ લીધું. એના ઉપરથી આપણે શું કર્યું, 5 સેમી થાય એવું પરિકર અને માપપટ્ટીની મદદ લઈ અને પહેલી એક ચાપ પાડી. જે આપણે આ કિરણ ઉપર જ્યાં છે તે ત્યાં z નામ આપ્યું અને YZ બરાબર આપણને 5 સેમી મળી ગયું. હવે આપણે XY મેળવવા માટે 4.5 માપ જોઈએ. તો આપણે પરિકર અને માપપટ્ટીની મદદથી 4.5 માપ લીધું અને બિંદુ y ઉપરથી એક ચાપ દોરી હતી. ત્યારબાદ આપણે XZ બરાબર 6 સેમી મેળવવા માટે માપપટ્ટી અને પરિકરની મદદથી 6 સેમી માપ લીધું અને Z ઉપરથી બીજી ચાપ દોરી. હવે આ બંને ચાપ જ્યાં ભેગી થાય છે ત્યાં આપણે x નામ આપ્યું અને રેખાખંડ XY અને રેખાખંડ XZ ને જોડી દીધું. તો અહીંયા રેખાખંડ XY બરાબર 4.5 સેમી અને રેખાખંડ XZ બરાબર 6 સેમી મળે છે. તો આ રીતે આપણને ત્રિકોણ XYZની રચના દોરતા શીખી શકીએ. તો ચાલો બાળકો, આપણે તેના રચનાના મુદ્દા લખીએ. સૌપ્રથમ લખીશું રચનાના મુદ્દા. તો એમાં પહેલો પોઈન્ટ આવે છે સૌપ્રથમ રેખાખંડ XY. સૌપ્રથમ રેખાખંડ XY બરાબર 5 સેમી
થાય તેવો દોરો. સૌપ્રથમ આપણે શું કરશું? રેખાખંડ XY બરાબર 5 સેમી થાય તેવું દોરીશું. ત્યારબાદ બીજો પોઈન્ટ કે વાયને કેન્દ્ર તરીકે લઈ માપપટ્ટી અને પરિકરની મદદથી એક 4.5 સેમીની ચાપ દોરો. શું કર્યું આપણે? વાયને કેન્દ્ર તરીકે લીધો પરિકર દ્વારા અને 4.5 સેમીની આપણે એક ચાપ દોરી. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ સેમ આ જ પ્રમાણેનો આવે છે. વાયની જગ્યાએ ખાલી ઝેડ આવે છે. તો ઝેડને કેન્દ્ર તરીકે લઈ માપપટ્ટી અને પરિકરની મદદથી બીજી 6 સેમીની ચાપ દોરો. હવે આપણે શું કર્યું? ઝેડને કેન્દ્ર તરીકે લીધું અને માપપટ્ટી અને પરિકરની મદદથી બીજી ચાપ કેટલાની દોરી? આપણે 6 સેમીની દોરેલી છે. ત્યારબાદનો કયો પોઈન્ટ લઈ શકાય કે બંને ચાપ જ્યાં છે ત્યાં કયું નામ આપશું? ઝેડ નામ. તો આગળનો પોઈન્ટ લખીએ. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં એક્સ નામ આપો અને આપણે શું કરીશું? રેખાખંડ XY અને રેખાખંડ XZને જોડી દઈશું. લખીએ રેખાખંડ XY તથા રેખાખંડ XZ દોરો. આ રીતે આપણે દોરીશું એટલે આપણને શું મળશે કે રેખાખંડ XY બરાબર 4.5 સેમી, રેખાખંડ YZ બરાબર 5 સેમી અને રેખાખંડ XZ બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ કયો મળે છે? XZ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને 3 બાજુના માપ આપ્યા હોય તો આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ. તો આ આપણે રચના જોઈ લીધેલી છે. તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે બીજી રચના જે છે સેમ આ પ્રમાણેની જ છે, ફક્ત માપ જ અલગ છે. તે એકવાર જોઈ લઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે જેની બાજુના માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. તો અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ દોરવાનો છે અને એની બધી બાજુના માપ કેટલા હશે? 5.5 સેમી. તો આપણને બધાને સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા ખબર છે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. તો અહીંયા આપણને બધી બાજુના માપ કેટલા મળશે? 5.5 સેમી. તો આપણે એવા ત્રિકોણની રચના કરવાની છે કે જેની બધી બાજુ કેટલી હોય? 5.5 સેમી. તો ચાલો આપણે પહેલાં તો તેની કાચી આકૃતિ કેવી મળશે તે દોરી લઈએ. કાચી આકૃતિ માટે બધી બાજુ કેવી રહેશે? એક સરખી. તો એક સરખી હોય એવું આપણે એક ત્રિકોણ દોરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે બધી બાજુના માપ આપણને અંદાજિત જોઈએ તો એક સરખા જ મળે છે અને બધી બાજુ કેટલાની છે? 5.5 સેમીની. તો બધી બાજુના માપ લખી દઈએ 5.5 સેમી. હવે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણનું આપણને કોઈ નામ આપેલું નથી, તો આપણે કોઈ પણ નામ આપી શકીએ. તો અહીંયા હું ત્રિકોણ લઉં છું PQR. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે. તો આ રીતની આપણને આકૃતિ મળશે. ચાલો આપણે તે દોરીએ.
સૌપ્રથમ આપણે કઈ બાજુ દોરીશું? નીચેવાળી. આમાં કોઈ પણ બાજુ તમે લ્યો તો બધી બાજુ એક સરખી જ થશે. તો આપણે રેખાખંડ QR 5.5 સેમીનો થાય તેવો દોરીશું. તો એના માટે આપણે કોઈ બિંદુ પહેલાં Q લઈ લઈએ. તો અહીંયા હું Q બિંદુ લઈ લઉં છું અને એક રેખા દોરી લઉં છું, એક કિરણ દોરી દઉં છું મોટું, કારણ કે આપણે ચાપ દોરવી પડશે એના માટે. તો Q બિંદુ મેં લીધેલું છે અને એમાંથી મેં એક કિરણ દોરી દીધું છે. હવે આપણે પરિકરની મદદથી અને માપપટ્ટીની મદદથી 5.5 સેમી માપ લઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે પરિકરની અણી મેં 0 ઉપર રાખી છે અને પેન્સિલની અણી અહીંયા 5.5 થાય. 5 અને 6 વચ્ચેનો જે મોટો કાપો છે ત્યાં એક્ઝેક્ટ આપણે ગોઠવેલી છે પેન્સિલની અણી. તો આ રીતે પરિકર અને પેન્સિલની મદદથી 5.5 સેમી માપ લીધેલું છે. હવે આપણે શું કરશું? પરિકરની અણી જે છે તેને Q બિંદુ પર રાખશું અને પેન્સિલની અણીથી આ કિરણ ઉપર એક ચાપ દોરીશું. તો આ પરિકરની અણી મેં Q ઉપર મૂકેલી છે અને પેન્સિલથી હું અહીંયા એક ચાપ દોરું છું. આ જે આકૃતિ પાડેલી છે એને કહેવાશે ચાપ. તો આ Q ઉપરથી જે ચાપ દોરી છે તે એકબીજાને છેદે ત્યાં આપણે કયું નામ આપી દઈશું? R. કારણ કે QR દોરવાનો છે. તો અહીંયા હું R નામ આપું છું. તો રેખાખંડ QR કેટલાનો બને? 5.5 સેમીનો. તો આપણે લખી દઈએ 5.5 સેમી. હવે બાકીની જે બે બાજુ છે એ પણ કેટલાની બનાવવાની છે આપણે? 5.5 સેમીની. તો હું આટલું જ માપ એમને રહેવા દઈશ. આપણે પરિકરની મદદથી જે 5.5 સેમી માપ લીધું હતું, હું આ હલાવતી નથી માપ, આ એટલું ને એટલું માપ રાખું છું. હવે એકવાર Q ઉપરથી એક ચાપ દોરીશ, બીજી વાર R ઉપરથી એક ચાપ દોરીશ. આપણે માપ ફરીવાર જોઈ લઈએ. એટલું જ માપ છે કે ચેન્જ થઈ ગયું છે? તો અહીંયા હું જોઈ શકો છો તમે કે એટલું જ માપ છે. તો ચાલો આપણે એક એક ચાપ દોરીએ. સૌપ્રથમ પરિકરની અણી આ Q ઉપર રાખી દઈએ અને Q ઉપરથી અહીંયા થોડીક વચ્ચે આવે એ રીતે ચાપ દોરીશું. ચાલો એટલું જ માપ રાખવાનું છે, આપણે ફેરવવાનું નથી. આપણે માપ જોઈ લઈએ એકવાર કે પરિકરની અણી 0 ઉપર અને પેન્સિલની અણી આ 5.5 ઉપર આવે એવી રીતે ગોઠવેલી છે. એક્ઝેક્ટ માપ જ છે. તો ચલો Q ઉપરથી જેવી રીતે આપણે ચાપ પાડી એવી જ રીતે આપણે R ઉપર પરિકરની અણી રાખવાની છે અને આ ચાપ છે એને છેદે એવી રીતે ચાપ પાડવાની છે. તો પરિકરની અણી R ઉપર રાખીશું અને પેન્સિલની અણીથી આપણે ચાપ દોરીશું. ચાપ કેવી રીતે દોરવાની છે? જે પહેલી ચાપ છે એને એક છેદે એ રીતે. તો તમે જોઈ શકો છો કે Q ઉપરની ચાપ અને R ઉપરની ચાપ એકબીજાને છેદે છે. તો આ બંને જે ચાપ ભેગી જ થાય એ બિંદુ આપણે કયું આપીશું? P બિંદુ. તો આ રીતે આપણને P બિંદુ મળી ગયું છે. હવે આપણે શું કરીશું? આ બંને બિંદુ છે તેની સાથે Pને જોડી દઈશું. તો ચાલો રેખાખંડ PQ અને રેખાખંડ PR દોરીએ. તો પરિકર નહીં પણ આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી અને રેખાખંડ PQ દોરીશું. તે જ પ્રમાણે માપપટ્ટીના ઉપયોગ દ્વારા રેખાખંડ PR દોરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે ત્રિકોણ આપણો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે PQ બરાબર કેટલાનું માપનું થશે? 5.5 સેમીનું અને રેખાખંડ PR બરાબર પણ કેટલાનું બનશે? 5.5 સેમીનું. તો આપણે એકવાર સ્કેલથી માપ ચેક કરી લઈએ. તો 0 ઉપર P રાખું છું અને અહીંયા R બિંદુ છે એ અહીંયા એક્ઝેક્ટ 5 અને 6 વચ્ચેનો જે લીટો છે ત્યાં ભેગું થાય છે. એટલે એ જ પ્રમાણે Q ઉપર માપપટ્ટીનો 0 રાખું છું અને અહીંયા P બિંદુ આગળ તમે જોઈ શકો છો કેટલું મળે છે? 5.5. અને નીચેનું માપ પણ એકવાર જોઈ લઈએ. Q બિંદુ આગળ પરિકર
આપણે માપપટ્ટીનો 0 ગોઠવીશું અને 5.5 ઉપર આપણને આ બિંદુ આર મળી જાય છે. એટલે કે 3 માપ કેવા મળ્યા? એક સરખા. એટલે આ ત્રિકોણ આપણો PQR છે એ સમબાજુ ત્રિકોણ બને છે. ચાલો આપણે તેની રચનાના મુદ્દા જે છે તે લખી દઈએ. રચનાના મુદ્દા ચાલો જોઈએ. તેમાં આપણો પહેલો પોઈન્ટ લખીએ તો સૌપ્રથમ રેખાખંડ QR બરાબર 5.5 સેમી થાય તેવું દોરો. તો આપણે સૌપ્રથમ Q બિંદુ લીધું હતું અને આ કિરણ દોર્યું અને ત્યારબાદ પરિકર અને માપપટ્ટીની મદદથી 5.5 સેમી લઈ અને ચાપ દોરી અને એના ઉપરથી આપણે રેખાખંડ QR દોર્યું હતું જે 5.5 સેમીનો છે. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ તો Qને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી થાય તે રીતે માપપટ્ટી અને પરિકરની મદદથી એક ચાપ દોરો. તો આપણે શું કરીશું કે માપપટ્ટી અને પરિકરના મદદથી 5.5 સેમી માપ લઈશું અને Q ઉપરથી એક ચાપ દોરીશું. હવે જે પ્રમાણે આપણે Qનું લખ્યું એ જ પ્રમાણે આપણે Rનું લખવાનું છે. અહીંયા માપ તો બંનેમાં સેમ જ રહેશે. તો શું આવશે? આરને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી થાય તે રીતે માપપટ્ટી અને પરિકરની મદદથી બીજી ચાપ દોરો. ચાલો લખી દઈએ. આગળ ત્રીજો પોઈન્ટ, આરને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી થાય તે રીતે માપપટ્ટી અને પરિકરની મદદથી બીજી ચાપ દોરો. બંને ચાપ આપણે દોરી દીધેલી છે. તમે જોઈ શકો બંને ચાપ આપણે દોરી દીધેલી. અને ત્યારબાદ આપણે શું કર્યું? બંને ચાપ છેદે ત્યાં કયું નામ આપ્યું છે? P. અને P મળી જાય પછી આપણે શું કર્યું? રેખાખંડ PQ અને રેખાખંડ PR જોડી દીધા માપપટ્ટીની મદદથી. તો આગળનો પોઈન્ટ લખીએ. ચોથો પોઈન્ટ કે બંને ચાપ છેદે ત્યાં P નામ આપો અને રેખાખંડ PQ તથા રેખાખંડ PR દોરો. બંને જ્યાં ભેગા થાય છે ત્યાં P નામ આપ્યું અને રેખાખંડ PQ અને રેખાખંડ PR દોર્યું. આગળનો પોઈન્ટ જોઈએ. હવે આ બંનેને જોડી દીધો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે રેખાખંડ PQ બરાબર 5.5 સેમી, રેખાખંડ QR બરાબર 5.5 સેમી અને રેખાખંડ PR બરાબર 5.5 સેમી થાય છે. તો અહીંયા ત્રિકોણ કયો બનશે? PQ અને R. તો ચાલો એનું લખી દઈએ નવો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ આવશે. રેખાખંડ PQ બરાબર 5.5 સેમી, રેખાખંડ QR બરાબર 5.5 સેમી અને રેખાખંડ PR બરાબર 5.5 સેમી થાય તેવો ત્રિકોણ PQR મળે છે. તો અહીંયા આપણે ત્રણેય બાજુ સરખો હોય તેવો કયો ત્રિકોણ મળે છે? PQR. હવે આપણે
ત્રણેય બાજુના માપ સરખા છે એટલે કેવો ત્રિકોણ થયો કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો આગળ એક પોઈન્ટ વિશિષ્ટ મુદ્દા તરીકે લખી શકીએ કે ત્રિકોણ PQR અહીં સમબાજુ ત્રિકોણ છે અને તેની દરેક બાજુના માપ 5.5 સેમી સરખા છે. તો એક વિશિષ્ટ પોઈન્ટ તરીકે આપણે લખેલું છે કે ત્રિકોણ PQR કેવો મળે છે? સમબાજુ ત્રિકોણ, અને એની દરેક બાજુના માપ કેટલા છે? 5.5 સેમી એક સરખા છે. તો આ રીતે આપણે ત્રિકોણ PQRની રચના કરેલી છે. સેમ આ જ રીતનો આપણને ત્રીજો દાખલો આપેલો છે, જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે ફરીવાર એકવાર બંને રચના જે છે તેની આકૃતિ કઈ રીતે દોરેલી છે અને કઈ રીતે આપણે રચનાના મુદ્દા લખેલા છે તે એકવાર ફરીવાર રિપીટ કરી લઈએ. અહીંયા આપણી રકમ હતી કે જેની બાજુના માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરવાની હતી. સૌપ્રથમ આપણે શું કરેલું છે કે કાચી આકૃતિ દોરેલી છે અને બધી બાજુના માપ સરખા છે એટલે આપણે બધી બાજુ એક સરખી આવે એ રીતે આપણે એક ત્રિકોણ દોરી દીધો અને એ ત્રિકોણના બધી બાજુના માપ 5.5 સેમી રાખેલા છે અને ત્રિકોણનું નામ અહીંયા આપેલું નથી એટલે આપણે PQR માપ આપી દીધું. હવે કાચી આકૃતિ ઉપરથી આપણે પાકી આકૃતિ દોરીશું. તો અહીંયા આપણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગ દ્વારા સમબાજુ ત્રિકોણ દોરીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ તો શું કર્યું કે કોઈ પણ એક બિંદુ લઈ લીધું Q. આ Q બિંદુ પરથી આપણે પહેલાં તો શું કર્યું? એક કિરણ દોરી દીધું અને ત્યારબાદ આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી કેટલું માપ લીધું છે? અહીંયા 5.5 સેમી. આ પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 5.5 સેમી માપ લીધું. ત્યારબાદ પરિકરની અણી Q ઉપર રાખી અને પેન્સિલ દ્વારા આપણે એક ચાપ દોરી. આ ચાપ આ કિરણ ઉપર ક્યાં છેદે છે? અહીંયા. તો આ જગ્યાએ આપણે બિંદુ નામ આપી દીધું R, એટલે કે રેખાખંડ QR બરાબર આપણને 5.5 સેમી મળી જાય છે. ત્યારબાદ આપણે શું કર્યું કે આ બિંદુ આપણે P મેળવવાનું છે અને PQ બરાબર 5.5 સેમી, PR બરાબર પણ 5.5 સેમી થાય એવું આપણે P બિંદુ મેળવવાનું છે. તો આપણે શું કર્યું? પરિકરને માપપટ્ટીની મદદથી એટલું ને એટલું 5.5 સેમી જ માપ રાખ્યું અને પરિકરની અણી આપણે એકવાર Q ઉપર રાખી અને એના દ્વારા આપણે પેન્સિલથી એક ચાપ દોરી. એટલું ને એટલું જ માપ રાખ્યું આપણે અને બીજી ચાપ જે છે એ આપણે R ઉપર પરિકરની અણી રાખી અને બીજી એક ચાપ દોરી. તો આ બંને ચાપ દોરવાના કારણે બંને ચાપ એકબીજાને એક બિંદુમાં છેદે છે. તો બે ચાપ જે જગ્યાએ ભેગી થાય છે ત્યાં આપણે કયું નામ આપી દીધું? P નામ આપી દીધું. તો આ રીતે આપણને P બિંદુ મળી ગયું. ત્યારબાદ આપણે શું કર્યું છે કે P બિંદુને આપણે Q સાથે જોડ્યું અને R સાથે જોડ્યું. તો માપપટ્ટીના ઉપયોગ દ્વારા રેખાખંડ PQ બરાબર 5.5 સેમી આપણને મળે છે અને ત્યારબાદ રેખાખંડ PRને પણ માપપટ્ટીના ઉપયોગ દ્વારા જોડવાથી તે પણ 5.5 સેમી મળે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ત્રણ બાજુના માપ એક સરખા છે, એટલે કે રેખાખંડ PQ બરાબર રેખાખંડ QR બરાબર રેખાખંડ PR બરાબર કેટલું માપ છે? 5.5 સેમી. એટલે કે ત્રણ બાજુના માપ એક સરખા હોવાના કારણે ત્રિકોણની ત્રણેય બાજુ પણ એક સરખી જ થાય. એટલે કે આવો ત્રિકોણને આપણે શું કહી શકીએ? સમબાજુ ત્રિકોણ. તો અહીંયા આપણે જે રચના દોરેલી છે સમબાજુ ત્રિકોણની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સિવાયની કોઈ પણ માપ આપેલું હોય તો તમે સમબાજુ ત્રિકોણની રચના કરી શકો છો. તો ચાલો આજે તમને હોમવર્કમાં એક સમબાજુ ત્રિકોણની રચના દોરવાનું આપીશું. અને અગાઉ આપણે પ્રશ્ન 1 જોઈ ગયા. તો
ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય એવી રીતની આપણે એક રચના દોરવાની તમને હોમવર્કમાં આપીશું, જે તમે પ્રેક્ટિસ કરજો.